શ્રી ગણેશાય નમઃ. અહીંયા મારી સામે ભરતભાઈ બાભણિયા, ગાંધીના વતની, ગાંધીના રાજકીય આગેવાન અને મારા અંગત મિત્ર વર્ષોથી છે. એમને અહીંયા ગણપતિ દાદાના આશીર્વાદ લેવા માટે બોલાયા. ભરતભાઈ, તમારો ગણપતિ દાદાનો અનુભવ તમારા શબ્દોમાં કહેજો, પેટ ચોર્યા વગર. તમને જે અત્યાર સુધીમાં આપણે 2-3 વખત મળ્યા, તમને અહીંયા કેવો અનુભવ થયો? અમે 2-3 વખત આવ્યા, ગણપતિ બાપાના અહીંયા દર્શન કર્યા અને જે અમારા પ્રશ્નો હતા પોઝિટિવ નેગેટિવ પૂછ્યા, એમાં અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને જે દાદાએ કીધું એવું લગભગ 90% એવું કામ થયું છે કે દાદાએ કીધું એ થઈ જ ગયું છે. એનું વજન ઓછામાં ઓછું કેટલું લાગે છે તમને? ઓછામાં ઓછું 5 કિલો જેવું લાગે થઈ જાય. હા. અને જ્યારે તમે અત્યારે હમણાં પ્રશ્ન દાદાને પૂછ્યો અને વજન વધી જાય એમ કહ્યું, ચોંટી જાય મૂર્તિ, તો એ વખતે કેટલું વજન થઈ જતું હોય એમ લાગે? લગભગ 4-5 મણ કહીએ એટલે કે આપણે 50 કિલો 40 કિલો એટલું વજન. એવું લાગે. એટલે ગણતરીની સેકન્ડોમાં મૂર્તિ કે પથ્થર આપણે જે કહીએ તે એનું વજન 40-45 કિલો બદલાઈ જાય છે. એટલું બદલાઈ જાય છે. આવું જ શક્ય છે ખરું? અહીંયા તો આમ તો શક્ય નથી, પણ અહીંયા આપણે જોઈએ છે કે એ શક્ય છે. બીજે તો આવું ક્યાંય જોયું નથી. તમારી જે ઉંમર કેટલી થઈ ભરતભાઈ? 45 વર્ષ. 45 વર્ષમાં આવો આધ્યાત્મિક અનુભવ કે ચમત્કાર કયો કે દર્શન કયો, એવું તમે જોયેલું ખરું? ક્યાંય નથી જોયું, અહીંયા જ જોયું છે. અહીંયા દર્શનથી જોયું. અહીંયા તમે દાદાને તમે પૂછો કે તમે દાદા ઉંબાથી આવ્યા છો ને, એ કન્ફર્મ હોય તો મૂર્તિ ચોંટી જાય. દાદાનો પ્રયોગ લાઈવ કરો, દાદાને પૂછજો તમે, દાદા તમે ઉંબાથી આવ્યા હોય તો મૂર્તિ ચોંટી જાય. ઓકે, દાદાને પૂછો કે દાદા કન્ફર્મ છે કે તમે ઉંબાથી જ આવ્યા છો અને અહીંના સૌરાષ્ટ્રની પ્રજા માટે જ આવ્યા છો, તો મૂર્તિ હવે ફૂલ જેવી હળવી કરી દેજો. હવે ફૂલ જેવી હળવી થઈ જશે. ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો, અને તમારો સાથ સહકાર અમને મળતો રહે, દાદાના આશીર્વાદ તમારી ઉપર ને તમારા તમામ મિત્રો ઉપર વરસતા રહે એવી ગણપતિ દાદાને હૃદયથી પ્રાર્થના, અને મારા પણ હૃદયથી આશીર્વાદ. એ મારા આશીર્વાદ સાચા હોય દાદા તો મૂર્તિ ચોંટાડી દેજો. મારા આશીર્વાદ સાચા છે, દાદા સ્વીકારે છે, દાદા કન્ફર્મ છે મારા આશીર્વાદ ને તમારા આશીર્વાદ બે ભરતભાઈની પર ને એમના મિત્રો પર રહેવાના છે. દાદા મૂર્તિ ફૂલ જેવી હળવી કરી નાખજો. થઈ ગઈ? બસ સુખી રહો, એક જ શબ્દમાં સુખી રહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.